પંચમહાલથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નીટની પરીક્ષામાં ચોરીનો પર્દાફાશ થઈ ગયો છે. રેકેટનો પર્દાફાશ થયો છે. જય જલારામ શાળાના તુષાર ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવે છે. ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધવામાં આવે છે. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ચેટથી ખુલાસો થયો, ત્યારે કલેક્ટરની સજાગતાથી કૌભાંડ બહાર આવ્યું. 6 વિદ્યાર્થીઓ પાસે 10-10 લાખ લેવાયાની માહિતી સામે આવી છે. પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી છે. વડોદરાની કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી, તો રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પંચમહાલમાં નીટની પરીક્ષા ચોરીના રેકેટનો પર્દાફાશ થઈ ગયો છે. ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધવામાં આવી, તો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ચેટથી આ પ્રકારનો ખુલાસો થયો છે. 6 વિદ્યાર્થીઓ પાસે 10-10 લાખ લેવાયાની માહિતી સામે આવે છે. પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી છે. વડોદરાની કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવે છે. રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે. ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધાઈ. જય જલારામ શાળાના તુષાર ભટ્ટ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ચેટથી આ પ્રકારનો સમગ્ર ખુલાસો થયો છે. કલેક્ટરની સજાગતાથી આ કૌભાંડ બહાર આવ્યું. તો પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાં તુષાર ભટ્ટ, આરિફ વોરા અને રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવે છે. વડોદરાની કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવે છે. તો કલેક્ટરની સજાગતાથી આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધીને વધુ પૂછપરછ હાથ ધરી છે. 6 વિદ્યાર્થીઓ પાસે 10-10 લાખ લેવાયાની માહિતી સામે આવી છે. પંચમહાલમાં નીટની પરીક્ષાના ચોરીના રેકેટનો પર્દાફાશ થઈ ગયો, જેમાં જય જલારામ શાળાના તુષાર ભટ્ટ સામે ફરિયાદ નોંધાઈ, તો આ સાથે રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધવામાં આવે છે. તો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ચેટથી આ સમગ્ર ખુલાસો થયો. તો પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધીને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. કલેક્ટરની સજાગતાથી કૌભાંડ બહાર આવ્યું છે. 6 વિદ્યાર્થીઓ પાસે 10-10 લાખ રૂપિયા લેવાયાની માહિતી પ્રકાશમાં આવે છે. તો વડોદરાની કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી, તો આ સાથે રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક સામે પણ ફરિયાદ નોંધાઈ. જય જલારામ શાળાના તુષાર ભટ્ટ સામે પણ ફરિયાદ નોંધવામાં આવે છે. ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધવામાં આવે છે. નીટની પરીક્ષા ચોરીના રેકેટનો પર્દાફાશ થઈ ગયો છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 3 લોકો સામે ફરિયાદ નોંધી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. 6 વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લેવાયાની માહિતી સામે આવી છે. ત્યારે જય જલારામ શાળાના તુષાર ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી, તો ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધવામાં આવે છે. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ચેટથી આ સમગ્ર ખુલાસો થયો છે. કલેક્ટરની સજાગતાથી કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી છે. વડોદરાની કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી. 6 વિદ્યાર્થીઓ પાસે 10-10 લાખ લેવાયાની માહિતી સામે આવી, ત્યારે ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધવામાં આવે છે. આ સાથે જય જલારામ શાળાના તુષાર ભટ્ટ સામે પણ ફરિયાદ નોંધવામાં આવે છે. તો વડોદરાની કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી. રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવે છે. કલેક્ટરની સજાગતાથી આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. 6 વિદ્યાર્થીઓ પાસે 10-10 લાખ લેવાયાની માહિતી મળી. તો પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધીને આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરી છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. જી નિલેશ, પંચમહાલમાં નીટની પરીક્ષા ચોરીના રેકેટનો પર્દાફાશ થઈ ગયો છે, શું છે વધુ વિગત? જે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે. ગોધરા ખાતે લેવાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિ થયાનો મોટો ઘટસ્ફોટ થયો હતો. વડોદરાના રોય ઓવરસીઝ નામની સંસ્થાની સંડોવણી બહાર આવી છે. વડોદરામાં ગેડા સર્કલ નજીક એન્ટલાસ કોમ્પ્લેક્સમાં આ સંસ્થા આવેલી છે. સંસ્થાના માલિક
પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વિશ્વાસઘાત, છેતરપિંડી, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પરશુરામ રોય અને આરીફ વોરા સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા જેટલી માતબર રોકડ રકમ પણ મળી આવ્યાની વાત બહાર છે અને પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ મળી આવતા પરશુરામ રોય અને આરીફ વોરાની પોલીસે ધરપકડ કરી છે. કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. ત્યારે ગોધરા પોલીસ વડોદરા ખાતે પહોંચી હતી ને ગોધરા પોલીસને વડોદરાની એસઓજી પોલીસે પણ સહયોગ કર્યો હતો અને વડોદરાની એસઓજીની પોલીસે રોયલ ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોયની હાલ ધરપકડ કરી છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર. હાલ પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી છે અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જય જલારામ શાળાના તુષાર ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી તો આ સાથે ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ તો રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તો વડોદરાની કંપનીના માલિક સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 6 વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આટલી ગરમીમાં તમે ઓફિસ દોડાવવાની વાત કરો છું, થોડી બ્રીફ કરી લો તો સારું. ચલો ભાઈ, બધા રેડી? શું વિગત છે? સમગ્ર વિગત. હાલ જે આપ જાણો છો કે જે ગોધરા ખાતે જે નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી છે એ બાબતે જે એક શકમન છે પરશુરામ રોય, તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને શકમન તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એ એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની જે લીગલ કાર્યવાહી છે એ આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે. હાજી, એ ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સની અન્ય કામગીરી ચાલુમાં હતી. તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ? જે આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપવામાં આવશે. તમે શું કાર્યવાહી કરી છે? હાલ અમે માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છીએ. જી, થેન્ક યુ.